Veer versus bodiless aliens. વાવ, કેટલું સારું પતંગિયું છે. ઇમલી, હવે બહુ મોડું થઈ ગયું છે. હવે ઘરે જઈએ. અરે, આ ચિંટુ ક્યાં ગયો? તમે લોકો જાઓ, હું ચિંટુને ગોતી આવું છું. એક પતંગિયાના પાછળ જંગલ તરફ ગયો છે. ધ્યાનથી સાંભળો. જો આપણો એક્સપેરિમેન્ટ સફળ થઈ ગયો તો આપણી પાસે પણ માણસો જેવું શરીર હશે અને પછી આપણે આ ધરતી પર રાજ કરીશું. પછી આપણે બધા સાથીઓને અહીં બોલાવી લેશું. બધા પાસે હ્યુમન બોડી હશે. જા, તું પેલા જાનવર ડોંકી પાસે જા. હું પેલા માણસ પર એક્સપેરિમેન્ટ કરું છું અને તું આજુબાજુ ધ્યાન રાખ. આ કેવું માસ્ક છે? આમાં તો લાઈટ પણ ચમકે છે. વાહ, મને તો મજા આવે છે. હા, આ માસ્ક ક્યાંથી આવ્યું? હમણાં તો નહોતું. હવે શું કરું? ઓહ, મરે! બચાવો! માસ્કથી બચાવો! મારા પાછળ પડ્યું છે. બચાવો! વીર, વીર, એક એડ ફિલ્મના ઓડિશનનું ઇન્વિટેશન આવ્યું છે. તને મળ્યું કે નહીં? નહીં તો વીર, તને તો ઇન્વિટેશન મળ્યું જ નહીં હશે. ઓ સોરી. તારા ઘરની બહાર જે ઇન્વિટેશન પડ્યું હતું તે તો મેં પપ્પાને આપી દીધું. ઓલ ધ બેસ્ટ ઇમલી. ઇમલી તું જા. હું ઇન્વિટેશન વગર નહીં આવું. પણ એ તો કહેતી જા કે તું જાય છે ક્યાં? ન્યૂ બંગલો. જંગલની વચ્ચે કોઈ નવો બંગલો છે. મેં પણ ક્યારેય નથી જોયો. બધા લોકો માસ્ક બની જાઓ. મહેમાન આવતા જ હશે. વેલકમ. આજની પાર્ટીની થીમ છે એલિયન. બધા એલિયનના માસ્ક પહેરી લો. જે આજના ઓડિશનમાં જીતશે એને કામ સાથે ઇનામ પણ મળશે. અરે, આ તો ચિંટુ જેવો દેખાય છે. આ તો ચુલબુલ છે ને? કોણ ચુલબુલ? જલ્દીથી આ માસ્ક પહેરી લો. પાર્ટી શરૂ થવાની છે. ઓકે, બધાને મુબારકબાદ. આપણે આપણા બધા ભાઈઓને ધરતી પર બોલાવી લેશું. હજી થોડી વારમાં એક બીજું ગ્રુપ આવે છે. હજી સુધી ઇમલી અને તેના પપ્પા નથી આવ્યા. ખબર નહીં ક્યાં રહી ગયા. અરે હા, બંટી અને તેના પપ્પા પણ હજી સુધી નથી આવ્યા. એ લોકો પણ એડ ફિલ્મના શૂટિંગ માટે ગયા હતા. વીર, તું જઈને ચેક કર અને મારી સાથે ફોન પર ટચમાં રહેજે. ઓકે દાદાજી. રોબો બોય શૂટ ઓન. આ તો ચિંટુ જેવો દેખાય છે. શરીર તો ચિંટુનું જ છે પણ ચહેરો અલગ છે. એ ઇમલી અને ચુલબુલ, આ ચક્કર શું છે સમજાતું નથી. બાકી બધા ગોળ
ફૂટબોલ જેવા છે. દાદાજી, આ લોકો ધરતી પરના નથી દેખાતા. આ જરૂર એલિયન છે, પણ એમનું શરીર માણસોનું છે. એક ચિંટુ, એક ચુલબુલ જેવો અને એક ઇમલી જેવી દેખાય છે. આ લોકોએ બધાના શરીર પર કબજો કરી લીધો છે. મેં આ લોકો વિશે ક્યાંક તો વાંચ્યું છે. આ બધા બોડીલેસ એલિયન્સ છે. તેઓ પોતાની શક્તિથી માણસો પર કંટ્રોલ કરી લે છે. વેલકમ દોસ્તો, બધા ટેબલ પર રાખ્યો એક એક માસ્ક પહેરી લો. આ પાર્ટીની થીમ છે એલિયન થીમ. પાર્ટીના સાથે સાથે ઓડિશન ચાલુ છે. નહીં, આ માસ્ક નહીં પહેરતા, નહીં તો તમે બધા પણ એલિયન બની જશો. ઇમલી, ઇમલી, ચુલબુલ, ચુલબુલ, આ માસ્ક ઉતારી દો જલ્દી. તું કોણ છે બાળક? અચ્છાઈનો દોસ્ત અને બુરાઈનો દુશ્મન. નામ છે વીર, વીર ધ રોબો બોય. મિસ્ટર રોબો બોય, અમે ધરતી પર રાજ કરવા આવ્યા છીએ. અમારી પાસે બધું છે, પણ માણસો જેવું શરીર નથી, એટલે અમે માણસોના શરીરને કબજો કરી લઈશું. હું તમને આવું નહીં કરવા દઉં. મારા દોસ્તોને મુક્ત કરો. ચારે બાજુથી અટેક કરી રહ્યા છે. હું એમના પર અટેક નહીં કરી શકું. વીર, એ એલિયન્સ છે, તારા દોસ્તો નથી. એમના પર અટેક કર. નહીં દાદાજી, હું મારા દોસ્તો પર અટેક કેવી રીતે કરી શકું? મારા દોસ્તો એમના કબજામાં છે. એનો જ તેઓ ફાયદો ઉપાડી રહ્યા છે. ત્યાં જુઓ, આ રોબો બોયની પાછળ કોણ પડી ગયું છે? વીર, ભાગી જા ત્યાંથી, જલ્દી. નહીં દાદાજી, આ જ મોકો છે મારા દોસ્તોને બચાવવાનો.
પર તારા જેવો દોસ્ત હોય એ ધરતી પર કોઈ રાજ ન કરી શકે. અમે જઈએ છીએ, બીજે ક્યાંક રાજ કરીશું. ઓહ, હું અહીંયા શું કરી રહ્યો છું? પેલા ઓડિશન વાળા લોકો ક્યાં જતા રહ્યા? રોબોભાઈ શું થયું હતું? પેલા ઓડિશન વાળા લોકો, બંગલો, બધું ક્યાં ગયું? મને એટલું યાદ છે કે અમે માસ્ક પહેર્યો અને એના પછી શું થયું કઈ યાદ નથી. જોયું? રોબો બોય આપણને બધાને બચાવી લીધા. એલિયને આપણા બધાની બોડીને કંટ્રોલ કરી લીધું હતું. રોબો બોયે શું ફાઇટ કરી! વાહ!